નમસ્કાર ગુજરાત। આજના તાજા સમાચારની અંદર મોદી સરકારનો નવો કાયદો, ખેડૂતો માટે મોટી જાહેરાત, દરેક લોકોને 12,000 રૂપિયા સહાય, રેશન કાર્ડ ધારકોને મોટો ફાયદો, મુખ્યમંત્રીનો મોટો નિર્ણય, ખેડૂતોની આવક વધશે, દેવા માફી, લોન માફી, મોટા સમાચાર, પાક નુકસાન સહાય, 2,000 રૂપિયા બેંક ખાતામાં, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, KYC કરાવો, બેંક UPI બંધ, સાવધાન થઈ જાઓ, દસ્તાવેજ નવા ફેરફાર, ગામડાઓ બનશે ડિજિટલ, આધાર કાર્ડ ઉપર 10,000ની લોન, હવે લાખો ગુજરાતીઓને ફાયદો, અનાજ ઉપર મળશે લોન, દર મહિને 3,000 રૂપિયા ખાતામાં, સ્માર્ટફોન ખરીદવા 1.5 લાખ રૂપિયાની સહાય અને મિત્રો સબસિડી, રેશન કાર્ડ નવા સુધારા, રેશન કાર્ડ અંતર્ગત સરકારની ફાયદો આપતી 5 મોટી જાહેરાત। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો દરેક સમાચાર, દરેક માહિતી જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો લોક જાગૃત યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી લોક જાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ અમારી લોક જાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી લોક જાગૃત યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય। તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોની આવક વધારવા નવી યોજના બહાર પાડવામાં આવી છે। કેન્દ્ર સરકાર દ્વારા એટલે કે મોદી સરકાર દ્વારા ખેડૂતોની જે આવક છે એ વધશે। હવે મિત્રો સરકારે ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ કરી છે અને આ કામ કરવામાં આવી રહ્યું છે, જેમાં સરકારે એવા મોડેલ પર કામ કરી રહ્યું છે જેનાથી હવે ખેડૂતોને તેમના પાકનો સીધો જ છે એ ગ્રાહકોને વેચી શકે, જેનાથી વચેટિયાઓની ભૂમિકા છે એ હવે ઓછી થઈ જશે અને છેતરપિંડી જે થતી હતી એ પણ ઓછી થઈ જશે। કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ જાણકારી આપી છે। PTIના સમાચાર અનુસાર તેમને ગયા રવિવારે પૂસામાં લગભગ 400 ખેડૂતો સાથે વાત કરતા વાત કહી છે કે કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદન કહ્યું છે, ફાર્મ ટુ કન્ઝ્યુમર મોડેલ ખેડૂતોને મહત્તમ નફો આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। ખેડૂત દેવા માફીને લઈને સૌથી મોટા મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં હવે મિત્રો મોદી સરકારે જ્યારે 2004ની અંદર વર્ષની અંદર જ્યારે સત્તા ઉપર આવી ત્યારથી અત્યાર સુધીમાં કીધું હતું કે ગુજરાત રાજ્યની અંદર જે ખેડૂતો છે એમનું દેવું માફ કરવામાં આવશે। તો મિત્રો અત્યારે 2022 સુધીમાં જે ખેડૂતોની આવક છે એ બમણી કરી દેવામાં આવશે। મોદી સરકારે આ વચન આપ્યું હતું। કહેવામાં આવી રહ્યું છે કે મોદી સરકાર જે વચન આપે છે એ ખૂબ જ અનેરું હોય છે અને મોદી સરકારનું વચન ક્યારેય પણ ખોટું જતું નથી અને દરેક વચન મોદી સરકારનું છે પૂર્ણ થતું હોય છે। એવામાં મિત્રો આ જે વચન છે એ 2022 સુધીમાં અધૂરું રહી ગયું હતું અને હવે 2025ની સાલ ચાલી રહી છે, એટલે કે વર્ષ 2025ની અંદર ખેડૂતોની આવક બમણી થશે કે નહીં એના વિશે હવે જોવાનું રહેશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મોદી સરકાર નવો કાયદો છે લાગુ કર્યો છે। લગભગ 12 કલાકની ગરમા ચર્ચા બાદ લોકસભામાં વફક સુધારો છે એ બિલ 2025 છે પસાર કરી દેવામાં આવ્યું છે। આજે આ બિલ રાજ્યસભામાં રજૂ થયું છે અને આજે જ આ બિલ છે પસાર કરી દેવામાં આવ્યું છે, જેનાથી વફક બિલ મિલકતના જે સંચાલન છે એ અને નિયમોના ઘણા ફેરફારો છે એ આવનારા સમયની અંદર લાગુ કરવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય આપવામાં આવે એ અંગેના સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત રાજ્યના ખેડૂતો પર દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે એ શરૂ કરવામાં આવી હતી અને આ સહાય યોજના અંતર્ગત એટલે કે ગુજરાત સહાય કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા 33% કે તેથી વધારેનું જો નુકસાન થયું હોય તો એના ઉપર છે એ રાજ્ય સરકાર દ્વારા છે SDRFના નિયમો અનુસાર, SDRFના ધારાધોરણો અનુસાર છે એ જે નુકસાનીનું વળતર છે ચૂકવવામાં આવશે એ અંગેની માહિતી આપવામાં આવી હતી। આ સાથે જ મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર જે કુદરતી આફતો છે એના કારણે જે ખેડૂતોને પાક નુકસાન થયું છે તો એ પાક નુકસાનમાં પણ ખેડૂતોને સારામાં સારો લાભ આપવામાં આવે અને એને પૂરેપૂરું વળતર આપવામાં આવે એ હેતુથી છે એ યોજનાઓ બનાવવામાં આવી હતી। ખાસ કરીને મિત્રો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અને મિત્રો આવનારા દિવસોની અંદર છે એ વધુમાં વધુ જે ખેડૂતોને છે લાભ આપવામાં આવે એ હેતુથી આ યોજના બનાવવામાં આવી હતી અને આ યોજનામાં મિત્રો ખેડૂતોને છે મહત્તમ 20%ના હેક્ટર દીઠ છે એ સહાય આપવામાં આવી હતી। આ સાથે જ ખેડૂતોને છે એ જે સહાયની રકમ છે એ વધુમાં વધુ 60% સુધી વળતર છે ચૂકવવા માટે પણ કહેવામાં આવ્યું હતું। એ સાથે જ ખેડૂતોને જે પાક નુકસાનીનું વળતર છે એ પણ ટૂંક જ સમયની અંદર બેંક એકાઉન્ટમાં આપવામાં આવે એવી યોજનાઓ અત્યારે બનાવવામાં આવી રહી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દીકરીઓને પણ મળશે હવે
50,000 રૂપિયાની સહાય, જેમાં મિત્રો દેશની દીકરીઓ ભણી ગણી અને આગળ આવે તે માટે પીએમ નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા નમોલક્ષ્મી સાક્ષરતા યોજના અને કન્યા કેળવણી પર હંમેશ ભાર મૂકવામાં આવ્યો છે. રાજ્ય સરકારની નમોલક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતી જે વિદ્યાર્થીનીઓ છે એમને ધોરણ 9 અને 10માં જે છે એ 10,000 રૂપિયા પ્રતિ વર્ષ છે એ સહાય આપવામાં આવશે. ધોરણ 11 અને 12માં મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે કે સરકાર દ્વારા છે એ 15,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. તો આ રીતના મિત્રો નમોલક્ષ્મી સાક્ષરતા દોર યોજના અંતર્ગત છે એ બાળકીઓના ભણતર ગણતર માટે શિક્ષણ વિભાગ દ્વારા છે એ માહિતી આપવામાં આવી છે. એ પ્રમાણે દીકરીઓને સહાયતાનો છે એ રકમની ચૂકવણી કરી દેવામાં આવશે. તો મિત્રો આ રીતના છે એ નમોલક્ષ્મી યોજના અંતર્ગત સબસિડી પણ આપવામાં આવશે અને સ્કોલરશિપ અંતર્ગત છે એ શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે. તો જે પણ લોકો નમોલક્ષ્મી સહાય યોજના અંતર્ગત લાભ લેવા માંગતા હોય એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દે અને ખાસ કરીને સરકાર દ્વારા જે સહાય આપવામાં આવે છે એ વિશે ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરાવી દે. કારણ કે મિત્રો નમોલક્ષ્મી સહાય યોજના અંતર્ગત જ્યારે પણ સરકાર દ્વારા આ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવે ત્યારે જ લાભ આપવામાં આવતો હોય છે એવા સમાચાર અને માહિતી અત્યારે સામે આવી રહી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સોલાર પંપ લગાવવા 90% સબસિડી આપવામાં આવશે. ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકારે ખેતરમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડી છે અને પીએમ કુસુમ યોજના હેઠળ આ સહાયનો લાભ આપવામાં આવશે. જે પણ ખેડૂત મિત્રો પીએમ કુસુમ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરે છે, ફોર્મ ભરે છે, એવા ખેડૂત મિત્રોને સીધો જ લાભ આપવામાં આવશે. કારણ કે પીએમ કુસુમ યોજના અંતર્ગત મિત્રો સબસિડીની જે સહાય છે એ ભારત દેશની અંદર ઘણા બધા ખેડૂત મિત્રોને આપવામાં આવતી હોય, પરંતુ ગુજરાત રાજ્યની અંદર 1400 ખેડૂતોને જ ખેતરમાં સોલાર સેટ પંપ લગાવવા માટે છે એ સબસિડીની સહાય આપવામાં આવશે, જેથી તે પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે અને એ માટે મિત્રો વીજળી ઉપર નિર્ભર ન રહેવું પડે. વિચારવા જેવી વાત એ છે કે તેઓ કયા ખેડૂતો હશે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર એનર્જી પંપ સેટ લગાવવા માટે લગભગ 60% સબસિડી આપવામાં આવે છે, પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના ધોરણે જ મળશે. સરકારની આ સુવિધાનો લાભ રાજ્યોના નાણાં અને આર્થિક રીતે નબળા વર્ગના જે ખેડૂતો છે એમને સીધો આપવામાં આવશે અને ખેડૂતોને પીએમ કુસુમ યોજના હેઠળ અરજી કરવાની રહેશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દરેક લોકોને 12,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. સરકાર દ્વારા 12,000 રૂપિયાની સહાય છે એ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નહીં પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે, જેથી કરી દરેક લોકો ખાસ નોંધ લે. હવે મિત્રો આજે 12,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે તેમાં દરેક લોકોને છે ભારતને સ્વચ્છ બનાવવા માટે સરકાર દ્વારા શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી અને જ્યારે આ યોજના હેઠળ દેશના લગભગ 11 કરોડ ઘરોમાં શૌચાલય બનાવવામાં આવ્યા છે. અગાઉ આ યોજના હેઠળ 10,000 રૂપિયાની સહાયની રકમ આપવાની જોગવાઈ કરવામાં આવી હતી, જે બાદ હવે આ સહાયની રકમ વધારી અને 12,000 રૂપિયા કરી દેવામાં આવી છે. મફત શૌચાલય યોજના 2024 માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે. તમે પણ મેળવવા માંગતા હોય આ યોજના અંતર્ગત લાભ તો તમારા ઘરમાં પહેલેથી જ છે એ શૌચાલય હોવું જોઈએ નહીં. અને મિત્રો આ યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવે છે એમાં ખાસ કરીને સરકાર દ્વારા છે એ સીધો જ લાભ આપવામાં આવશે. એટલે જ્યારે પણ તમે ઓનલાઈન અરજી કરો છો, ફોર્મ ભરો છો તો તમે સરકાર દ્વારા આપવામાં આવેલ જે લાભ છે એ પણ તાત્કાલિક મેળવી શકશો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને રાહત દરે ખાતર આપવામાં આવશે. મિત્રો આજે કેબિનેટની જે યોજાયેલી બેઠક હતી એમાં ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ફોસ્ફેટિક અને જે નેનો યુરિયા ખાતર છે, પોટેશિક ખાતર છે, એ ખાતર આધારિત જે સબસિડી છે એ દરોને મંજૂરી આપી દેવામાં આવી છે. હવેથી જે ખાતરના ભાવ છે એ વધવાના નથી અને ખેડૂતોને સારામાં સારું ખાતર મળી રહે અને ટાઈમસર ખાતર મળી રહે એ હેતુથી સરકાર દ્વારા આ યોજના ચલાવવામાં આવશે અને દરેક ખેડૂત મિત્રોને આ જે સહાય યોજના છે એટલે કે ખાતર સહાય યોજના છે એ યોજના થકી છે સારામાં સારો લાભ પણ મળી રહે એ હેતુથી આ યોજના છે એ બહાર પાડવામાં આવી છે. ખાસ કરીને મિત્રો આ યોજનાની અંદર સરકાર દ્વારા છે એ દરેક ખેડૂતો મિત્રોને આવરી લેવામાં આવશે. એટલું જ નહીં, જે પણ ખેડૂત મિત્રો આ સહાય યોજના અંતર્ગત ફોર્મ ભરતા હોય અથવા તો ઓનલાઈન અરજી કરતા હોય તો એ દરેક મિત્રોને ખેડૂતોને છે એ લાભ આપવામાં આવતો હશે. એમાં પણ ખાસ કરીને જે સહાય ખેતર અંતર્ગતના જે ખાતર અંતર્ગત છે એ લાભ આપવામાં આવે છે તો એ લાભ સરકાર અંતર્ગત છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જ આપવામાં આવશે. અને મિત્રો આ જે સહાયનો રકમનો જે ટ્રાન્સફર થતી રકમ છે એ રકમ હવે જે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં
જે ખાતર તરીકે સબસિડી આપવામાં આવે છે તો એ સબસિડીમાં પણ કેન્દ્ર સરકાર દ્વારા છે અમુક ટકાની છૂટછાટ આપવામાં આવે અથવા તો ટેક્સ આપવામાં આવતો હોય તો આવી ઘણી બધી પ્રોસેસના બાદ જ છે એ લાભ આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રેશન કાર્ડ ધારકોને મોટો ફાયદો મળવાનો છે, કારણ કે જેમની પાસે રેશન કાર્ડ છે એ રેશન કાર્ડને કેવાયસી કરાવી લો અને રેશન કાર્ડ અંતર્ગત જો કેવાયસી કરાવવાનું બાકી રહી ગયું હોય તો વહેલી તકે તમારા રેશન કાર્ડની અંદર છે એ કેવાયસીની પ્રોસેસ કરાવી નાખજો, કારણ કે કેવાયસી વગરના જે રેશન કાર્ડ છે એ હવે બંધ ગણી દેવામાં આવશે અને માન્ય ગણવામાં પણ નહીં આવે. તો જો તમે પણ રાશન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમને જણાવી દઈએ કે હવે સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક મોટો ફેરફાર કર્યો છે. તેનાથી દેશના કરોડો રેશન કાર્ડ ધારકોને ફાયદો થશે. હવે તમને જણાવી દઈએ કે તમે ફ્રીમાં એટલે કે મફતમાં રાશનનો લાભ લઈ રહ્યા છો તો એની સાથે જ સરકાર દ્વારા છે એ કાર્ડ ધારકો માટે એક નવી જાહેરાત કરવામાં આવી છે અને આ જાહેરાત પ્રમાણે જાહેરાત ત્યારથી થઈ છે ત્યારથી રેશન કાર્ડ ધારકોને બેવડો લાભ પણ આપવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે મિત્રો આ બેવડો લાભ એમાં કેન્દ્ર સરકારની આ મહિનાથી જ ઘણી બધી સેવાઓ છે એ લોકોને આપવામાં આવશે અને કેન્દ્ર સરકાર દ્વારા જે સેવાઓ આપવામાં આવે છે એમાં પણ ખાસ કરીને જે પણ લોકો રેશન કાર્ડ અંતર્ગત કેવાયસી નથી કરાવતા, રેશન કાર્ડ અંતર્ગત જે પણ ફેરફાર થતા હોય, નિયમો હોય એનું પાલન નથી કરતા તો એવા લોકોનું નામ છે એ કાઢી નાખવામાં આવશે અને આ અંતર્ગત જે પણ લોકો છે એ રેશન કાર્ડનો દુરુપયોગ કરે છે તો એ દુરુપયોગ પણ હવે છે એ માન્ય ગણવામાં નહીં આવે, એટલે કે કાઢી નાખવામાં આવશે. તો તમે પણ રેશન કાર્ડનો સાચી રીતના સાચા અર્થમાં ઉપયોગ કરો છો કે નહીં એ ખાસ કરીને નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મુખ્યમંત્રી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ગુજરાત રાજ્યની અંદર 32 સિટી સેવિક સેન્ટરો છે ઊભા કરવામાં આવશે અને આ 32 જેટલા સિટી સેવિક સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે, જેના માધ્યમથી હવે ગુજરાત રાજ્યના જે પણ નાગરિકો છે એમના કામ અટકવાના નથી. કારણ કે સરકાર દ્વારા જે ગુજરાત રાજ્યના નાગરિકો છે એમના માટે જે સિટી સેવિક સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે તો આ સિટી સેવિક સેન્ટરોના માધ્યમથી સરકારી જેટલા પણ કામ હોય, જેટલા પણ લોકો નગરમાં વસે છે તો એના જેટલા પણ કામ હશે એ હવે વહેલી તકે કરી દેવામાં આવશે અને સરકારી યોજના અંતર્ગતના જે પણ કામ હશે એ તમારા તાત્કાલિક કરી આપવામાં આવશે. એ યોજના અત્યારે બનાવવામાં આવી રહી છે અને ખાસ કરીને મિત્રો સરકાર દ્વારા જે પણ લાભ આપવામાં આવતો હોય એના ડાયરેક્ટ છે એ તમારા બેંકમાં જ પૈસા મળે એ હેતુથી સરકાર દ્વારા છે એ લાભ આપવામાં આવતો હોય છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ચૂંટણી કાર્ડ સરકાર દ્વારા છે એ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જો તમારી પાસે ચૂંટણી કાર્ડ છે તો હવે એને પણ આધાર કાર્ડ સાથે લિંક કરાવવું પડશે અને ચૂંટણી કાર્ડ અંતર્ગતના જે પણ રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા જે પણ લાભ આપવામાં આવતા છે જેમાં ચૂંટણી આવતાની સાથે જે ફેરફાર થતા હોય છે એ પણ તમને જણાવી દઈએ તો તમે ચૂંટણી કાર્ડ અંતર્ગત કેવાયસી કરાવી લેજો, કારણ કે ટૂંક જ સમયની અંદર ચૂંટણી કાર્ડનું પણ કેવાયસી છે એ ફરજિયાત માનવામાં આવશે. તો ટૂંક જ સમયની અંદર મિત્રો ચૂંટણી કાર્ડ આધારિત કેવાયસી છે એ વહેલી તકે તમે કરાવી લેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર દ્વારા છે એ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં હવે દસ્તાવેજો માટે નવો ફેરફાર કરવામાં આવ્યો છે. કોઈ પણ દસ્તાવેજો હોય તો એમાં હવે રેખાંશ અને અક્ષાંશ દર્શાવવો પડશે, આ સાથે જ ફોટોગ્રાફી દર્શાવવી પડશે અને વિડીયોગ્રાફી પણ દર્શાવવી પડશે. તો આ ઘણા બધા સ્ટેપ એવા છે જે ફોલો કરવા પડશે. રેશન કાર્ડ અંતર્ગત પણ તમે જે નિયમો અને આધારિત જે ફેરફાર થતા હોય એનો જે લાભ લઈ રહ્યા હોય તો એ પણ તમારે ધ્યાન રાખવું પડશે અને દસ્તાવેજ અંતર્ગત જે પણ લાભ આપવામાં આવશે તો એ દસ્તાવેજનો લાભ પણ તમે મેળવી શકશો. હવે દસ્તાવેજ છે એ બનાવવા જાઓ તો તમારે ત્યારે છે એ રેખાંશ અને અક્ષાંશ વિશે છે એ બતાવવું પડશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો યુપીઆઈ બંધ, સાવધાન થઈ જજો. જો તમે યુપીઆઈ ઓનલાઈન પેમેન્ટ, ગૂગલ પે, ફોનપે કે પછી પેટીએમનો ઉપયોગ કરી રહ્યા છો તો હવે એના માટે તમારે સાવધાન થઈ જવું પડશે, કારણ કે યુપીઆઈ અંતર્ગતના જે ટ્રાન્ઝેક્શન તમારા થતા છે એ અટકી જશે. સરકાર દ્વારા અને યુપીઆઈ જે નિર્ણય લેવામાં આવે તો એમાં મિત્રો કહેવામાં આવ્યું છે કે યુપીઆઈ આધારિત જે તમારા બેંક એકાઉન્ટમાં મોબાઈલ નંબર લિંક છે, જો એ મોબાઈલ નંબર બંધ હોય તો તમને છે એ મોબાઈલ નંબર આધારિત જે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થતા હોય એ હવે છે એ બંધ કરી દેવામાં આવશે, એટલે કે રદ કરી દેવામાં આવશે. તો તમારા પણ મોબાઈલ નંબર જો બંધ હોય, બેંક એકાઉન્ટમાં લિંક કરાવેલો મોબાઈલ નંબર બંધ હોય તો તમે ચેક કરી લેજો. એ નંબરની જગ્યાએ નવો નંબર અપડેટ કરાવી લેજો, જેથી કરી આવનારા સમયની અંદર તમારું યુપીઆઈ ટ્રાન્ઝેક્શન છે એ શરૂ રહે.
ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગામડાઓ બનશે ડિજિટલ, કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા જે સૌથી પહેલાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમના હવે ગામડાઓને ડિજિટલ બનાવવામાં આવશે, જેમાં મિત્રો ગામડાઓ આધારિત જે પણ કામકાજ હશે એ હવે તમારા તાત્કાલિક થઈ જશે અને એમાં પણ સરકાર દ્વારા છે એ ગામડાઓને ડિજિટલ બનાવવા માટે એઆઈનો ઉપયોગ કરવામાં આવશે. ઇન્ટેલિજન્ટ આર્ટિફિશિયલ અંતર્ગત છે એ એઆઈનો ઉપયોગ થશે અને આ એઆઈના ખાતે છે એ જે લોકો સાથે છે એ એઆઈ આધારિત જે કામકાજો હોય છે એ તાત્કાલિક પૂર્ણ કરી આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની લોન આપવામાં આવશે. સૌથી મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે, જેમાં જો તમારી પાસે આધાર કાર્ડ છે તો હવે આધાર કાર્ડ આધારિત જે પણ હશે લોન એ તમને આપવામાં આવશે, જેમાં કિસાન ક્રેડિટ કાર્ડ અને એ બાદની જે લોનની સહાય છે એમાં મિત્રો તમને જણાવી દઈએ તો હવેથી જે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના છે એ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે. હવેથી પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત છે એ જે પણ ખેડૂત મિત્રો લાભ લઈ રહેવા માંગતા હોય અથવા તો જે પણ લોકોને જે દુકાન ખોલવી હોય કે પછી ધંધો વ્યવસાય કરવો હોય તો એવા જે મિત્રો છે એમને હવે આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની લોન આપવામાં આવશે. એનો એક સૌથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણયથી હવે જે તમારું આધાર કાર્ડ છે એ તાત્કાલિક થઈ જશે અને મિત્રો તમારું જે પણ કામકાજ હશે એ વહેલી તકે પૂર્ણ કરી આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે મિત્રો ખેડૂતોની પાક ધિરાણ લોન માફ અંગેના સૌથી મહત્વપૂર્ણ સમાચાર આવી ગયા છે. હવે ખેડૂતોને છે એ પાક ધિરાણ અંતર્ગત લાભ આપવામાં આવતો હોય, જેમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા છે એ ખેડૂતોને પાક નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે છે અને અન્ય રાજ્યોમાં મિત્રો પાક નુકસાની અંતર્ગત છે વળતર ચૂકવવાની જગ્યાએ એમનું દેવું છે એ માફ કરી દેવામાં આવતું હોય, તો એવા અત્યારે છે એ સમાચાર સામે આવી રહ્યા છે. તો અત્યારે મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો એવી કમેન્ટ કરી રહ્યા છે કે ખેડૂતોને જે દેવામાફી કરવામાં આવે તો એ ખેડૂતોની દેવામાફી છે તાત્કાલિક થઈ જાય તો ખેડૂતોને લાભ આપવામાં આવે એવી અત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે. પરંતુ મિત્રો આવનારા સમયની અંદર ખબર પડશે કે ગુજરાત રાજ્યની અંદર ખેડૂત દેવા માફ થશે કે નહીં. અત્યારે મિત્રો પાક ધિરાણ લોન માફ અંગે કોઈ પણ નિર્ણય કે સમાચાર આપવામાં નથી આવ્યા, પરંતુ અત્યારે જે સોશિયલ મીડિયા આધારિત સમાચાર વાયરલ થઈ રહ્યા છે એના આધારે એવી માહિતી જાણી શકીએ કે જે લોકો પાસે આધાર કાર્ડ છે એમને બેંક લોન આપવામાં આવતી હોય તો એ બેંક લોન માફ થશે નહીં. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે મિત્રો હવે અનાજ ઉપર પણ લોન આપવામાં આવશે. મિત્રો તમે KCC લોન યોજના અંતર્ગત એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજના અંતર્ગત છે એ નામ સાંભળ્યું છે, પરંતુ હવે કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજનાની સાથે સાથે છે એ જે પણ લોકો છે એ નિપજ ઉપજ નીતિ યોજના અંતર્ગત લાભ લેવા માંગતા હોય તો એવા લોકોને પણ હવે લોનની રકમ આપવામાં આવશે, જેમાં મિત્રો નિપજ ઉપજ નિધિ યોજના અંતર્ગત છે કિસાનોને અનાજ ઉપર લોન આપવામાં આવશે અને આ લોનની સહાય છે એ ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં આપવામાં આવશે અને જેના માધ્યમથી દરેક લોકો ખેડૂતો છે એ બેંકમાંથી લોનની સહાયતા પણ મેળવી શકે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર દ્વારા છે એ ખેડૂતોને હપ્તા વગર 36,000 રૂપિયા બેંક એકાઉન્ટમાં આપવામાં આવશે, જેમાં જે પણ ખેડૂત મિત્રોએ પ્રધાનમંત્રી માનધન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ અને PM કિસાન સન્માન નિધિ યોજનાઓ અંતર્ગત લાભ લીધો હોય એવા લોકોને લાભ આપવામાં આવશે. દર વર્ષે છે 36,000 રૂપિયાની આર્થિક સહાય છે ચૂકવવામાં આવશે, જેમાં કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત પણ જે લાભ આપવામાં આવે છે. અને હવે મિત્રો જે પણ લોકોને છે એ પ્રધાનમંત્રી જે માનધન યોજના છે એ યોજના અંતર્ગત જે રજિસ્ટ્રેશન કરાવેલા ખેડૂત મિત્રો છે એમને દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન 60 વર્ષ પછી આપવામાં આવશે અને આ પેન્શન મેળવવા માંગતા જે પણ લોકો છે એમને સૌપ્રથમ છે એ લાભ લેવો પડશે અને આ લાભ લેવા માટે તેમને છે એ દર મહિને 55 રૂપિયાથી 210 રૂપિયા સુધીનું રોકાણ કરવું પડશે અને તે પછી છે એ લાભ લઈ શકશે. તો જે પણ ખેડૂત મિત્રોને PM માનધન યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરવો છે તો એવા ખેડૂત મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે છે એ ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે 15,000 રૂપિયા સુધીની આર્થિક સહાયતા આપવામાં આવી રહી છે, જેમાં જે પણ ખેડૂત મિત્રો PM મોબાઈલ ખરીદવા અંતર્ગતની જે સબસિડી મેળવવા માંગતા હોય તો એ સબસિડી આધારિત જે લાભ આપવામાં આવે એમાં ખાસ કરીને તમારે છે આર્થિક રીતે જે છે એ દર મહિને જે મોબાઈલ ખરીદવા અંતર્ગત તમે GST બિલ ચૂકવો છો તો એ GSTનું બિલ તમારે ત્યાં આપવું પડશે અને GSTનું પાકું બિલ લેવું પડશે. આ સાથે જ છે એ તમારે જો મોબાઈલ ખરીદવા અંતર્ગતની લાભ લેવો હોય તો હવે તમારે છે એ
સરકાર દ્વારા આપવામાં આવેલ જે નિર્ણય છે એ આધારિત હવે તમારે છે એ પાકું બિલ લેવું પડશે અને તમારે પહેલાં ડાઉન પેમેન્ટ સ્વરૂપે છે એ પૂરી રકમ ભરવી પડશે. ત્યાર પછી જ તમને મોબાઈલ સબસિડી અંતર્ગત 60,000 રૂપિયાની સહાય છે આપવામાં આવશે. તો મિત્રો આજે આપણે જે સમાચાર માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજના વિડીયો શેર કરી દેજો.